હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું આજના ફ્રેશ નવા બ્લોગમાં. અને આજે બ્લોગમાં એવું છે કે આજે અમે લેન્ડલાઇન ફોન લીધો છે, તો હું તમને પહેલાં એનું બોક્સ બતાવી દઉં. જો, અને અનબોક્સિંગ કરી નાખ્યું છે મિત્રો, તો હું તમને લેન્ડલાઇન ફોન પણ બતાવી દઉં છું. અને ફોન જોતાં પહેલાં તમને એ કહી દઉં કે તમારે જો આ લેન્ડલાઇનનો નંબર જોતો હોય ને તો મને વોટ્સઅપમાં મેસેજ કરજો, એટલે હું તમને લેન્ડલાઇનનો નંબર આપી દઈશ. ક્યારેક તમારે મમ્મીનું કે મારું કામ હોય તો ફોન ન લાગ્યો હોય તો તમારે આ લેન્ડલાઇન નંબરમાં ફોન કરવા થાય, એટલા માટે નંબર મારો લઈ લેજો લેન્ડલાઇનનો. જો હું તમને હવે ફોન બતાવી દઉં. જો આ લેન્ડલાઇનનો ફોન છે ને તુષાર ઘરે છે ને, તો તુષાર તમે કરો તો લેન્ડલાઇનમાં ફોનમાં, એટલે બતાવી દઉં. જો તુષારે અત્યારે ફોન કર્યો છે એના મોબાઈલથી, જો, અને આવી રિંગટોન વાગે છે, એટલે તમે તે ક્યારેક કરજો અમારામાં ફોન, નંબર લઈ લેજો વોટ્સઅપથી. સાથે મિત્રો આજે એ વાત મારે કરવી છે કે ચાઇનામાંથી એક રોગ આવ્યો છે, વાયરસ આવ્યો છે, કે એનું નામ છે HMPV વાયરસ. અને ન્યૂઝવાળા ચેનલવાળા અત્યારે આપણને બીવડાવે છે પબ્લિકને કે આ કોરોના જેવો જ ઘાતક વાયરસ છે ને આનાથી એટલા બધા લોકો મૃત્યુ પામ્યા છે ચાઇનામાં. પણ એ પામ્યા છે મિત્રો, પણ આ વાયરસ એટલો ઘાતક નથી. સાચી વાત તો એ છે કે આ વાયરસ જેવો જ એક વાયરસ પહેલાં આવ્યો હતો 2019માં, 2001માં, 2019 નહીં, 2019માં કોરોના આવ્યો હતો. અને એના પછી 2020માં આપણે ભારતમાં કોરોના આવ્યો. અને 2001માં એક આવો વાયરસ આવ્યો હતો, એમાંય શરદી ઉધરસ ને તાવ ને એવું બધું થતું જ હતું. અને ત્યારે કોઈ માણસો એટલા બધા મરતા નહોતા, પણ આ મીડિયાવાળાનું તો કામ છે બતાવવાનું, અને પબ્લિસિટી વધારવા માટે ગમે એવા ન્યૂઝ તમને બતાવે છે. એટલે આ વાયરસથી બિલકુલ ડરવાની જરૂર નથી. ખાલી ને ખાલી તમારે આ વાયરસથી બચવા માટે આપણે સાવચેત રહેવાની જરૂર છે. તો સાવચેતી રૂપે આપણે શું કરવાનું છે, આ વાયરસ એવો છે કે જેની ઇમ્યુનિટી સિસ્ટમ ઓછી હોય ને એ લોકોમાં વધારે ઇફેક્ટ આપે છે, એટલે કે અસર કરે છે, ને એ લોકોને જલ્દી લાગે છે. તો એ ઇમ્યુનિટી શક્તિ કોનામાં ઓછી હોય, ઇમ્યુનિટી સિસ્ટમ, તો કે નાના બચ્ચા હોય, નાના બાળકો હોય એને, અને 60થી 65 વર્ષના જે લોકો હોય છે એ લોકોમાં ઇમ્યુનિટી સિસ્ટમ અત્યારે ઓછી હોય છે, અને એ લોકોને આ જલ્દી ચેપ લાગે છે. તો આપણને ચેપ ન લાગે એ માટેના પગલાં આપણે ભરવા જોઈએ. તો ચેપ ન લાગે એના માટે શું કરવું જોઈએ? તો એના માટે આપણે જ્યારે બહાર જઈએ છીએ તો નાના બાળકોને આપણે ખાસ માસ્ક પહેરાવવું જોઈએ, અને 60 વર્ષથી ઉપરના જે લોકો છે એ લોકોએ ખાસ માસ્ક પહેરવું જોઈએ, જેનાથી આ વાયરસથી આપણે બચી શકીએ. અને અત્યારે ઠંડીની ઋતુ ચાલે છે, પણ ક્યારેક તોય ગરમી પડે છે, એટલે બે ઋતુ ભેગી થાય છે. તો બે ઋતુ ભેગી થવાના કારણે ક્યારેક નાના બાળકોને શરદી ઉધરસ જેવું થતું હોય છે. તો એના માટે આપણે જલ્દી શરદી ઉધરસનો ચેપ જેવો આપણને લાગે એવું તરત જ આપણે દવાખાને હોસ્પિટલમાં સારવાર લેવા જવી જોઈએ. સોરી મિત્રો, વચ્ચે કોઈ કુરિયરવાળા ભાઈ આવ્યા હતા, એટલે હું થોડીક રહી ગઈ. કાંઈ નહીં, ભલે ને સાનવી આવી ગઈ કે નહીં બોલવા દે, પણ સાનવી આવી ગઈ તો બધા મિત્રોને ખબર જ છે, નાના છોકરા હોય એટલે આવું થતું હોય કા મિત્રો મારે બ્લોગિંગમાં. તો બીજું તો કાંઈ નહીં મિત્રો, નવો વાયરસ છે પણ બીવાની જરૂર નથી. અને આપણે એમાં બચવા માટે જે સાવચેતી રાખવાની છે, અને નાના બાળકોવાળાએ ખાસ ધ્યાન રાખવાનું છે. અને સાનવી આવી છે, તો જો સાનવી શું લાવી છે? મંગળવારીમાં ગઈ હતી સાનવી, મંગળવારીમાં જાય ને એટલે આ લાવે જ છે બલૂન કરવાનું. અને પછી એને બલૂન કરતા આવડે તો નહીં, પણ તોય લાવે કા. હમણાં પાણી સાનવી બેન ઢોળી નાખશે. તો કાંઈ વાંધો નહીં મિત્રો, મળીશું એક નવા બ્લોગમાં. અને આ વાયરસથી બચવા માટે સાવચેતીના જે પગલાં હોય છે એ રાખજો. તમે નાના બાળકોનું ખાસ ધ્યાન રાખજો, વડીલ મિત્રોનું ધ્યાન રાખજો. અને મળીશું એક નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો મિત્રો. સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, ન કરી હોય તો કરજો.